ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે, બરાબર? તમને જીતાડે છે ઠાકોર સમાજ, તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નોર કરો છો, ના ચાલે ને. પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય, બીજું કશું નહીં. વસ્તુ ઇન્વિટેશનની મને ખબર, મીડિયા થ્રુ મને ખબર પડી કે શંકરભાઈએ ઇન્વિટેશન આપી દીધું, એટલી મને ખબર છે. ના, સરકારી કામ મળવાની કોઈ સવાલ, મારો સમાજ આટલો મોટો છે, બરાબર? મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેસી રહેવાનું, બરાબર? પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. એ સરકારની જાણ બહાર હોઈ શકે, એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય. અને ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી. અને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય. બધા મોટા મોટા કલાકારો છે. ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ. અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કહેવું પડી લાવી થઈને. વિક્રમભાઈ, એવું નથી કે ઠાકોરનો ક્ષત્રિય સમાજ હતો, એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હતા. હા, બરાબર. એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકો તમે બધા આપણે બધા જાણીએ છીએ અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ નાત જાત નથી હોતી. તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામ બોલાવીને તમે નાત જાત જ કરી ને? ઠાકોર સમાજને કેમ નામ બોલાવે? ને ઠાકોર સમાજની બીજા ઘણા બધા એવા સમાજ છે અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં. તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ, ઘણા બધા સમાજ છે એવા, પ્રજાપતિ સમાજ હોય, દરેક સમાજમાં સારા સારા કલાકારો છે. તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો, સારા સારા જે કલાકારો હોય, અને દરેકનું સન્માન થવું જોઈએ. ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે, વચ્ચેવાળા જે છે, એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો, એનું સ્વાગત કરો એ ના ચાલે. અચ્છા, આમાં સ્પષ્ટતા કરો, તમને શું ખ્યાલ આવ્યો? કોણ મીડિયેટર હતું, કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને આમંત્રણ હતું? કઈ રીતે? મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવ્યો, તો એ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું. વિક્રમભાઈ, હા, આપણે પટેલ સમાજના કલાકારો, ચૌધરી સમાજના કલાકારો, બ્રાહ્મણના બધા જ કલાકારો છે, કોઈએ વાંધો નથી ઉઠાવ્યો. હા, એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો, બધા ઘણા બધા